નમસ્તે બાલ દોસ્તો, નમસ્તે વાલી મિત્રો, કેમ છો? મજામાં ને? તમને તો ઘરે રહીને ભણવાની તો ખૂબ મજા આવતી હશે. તમે ધોરણ 1માં આજ સુધી તમે ઘણું બધું ભણ્યા, નવી નવી પ્રવૃત્તિઓ કરી, નવી નવી બાળ વાર્તાઓ જોઈ, નવા નવા બાળગીતો જોયા ને? હા, તો તમને ધોરણ 1માં આજ સુધી તમે ઘણું બધું સરસ એવું શીખી ગયા છો. તો આજે આપણે ભણવાની શરૂઆત કરીએ એ પહેલાં એક સરસ મજાનું બાળગીત ગાઈએ. તમને બધાને બાળગીત ગાવું ગમે છે ને? તો ચાલો આજે આપણે સરસ મજાનું બાળગીત ગાઈએ. તો હું બાળગીત ગાઉં તો મારી સાથે તમારે પણ ગાવાનું છે, બરાબર? અરે વાહ, તમે તો કેવા સરસ રાજી થઈ ગયા. ચાલો તો આપણે બાળગીત ગાવાની શરૂઆત કરીએ. બાલ દોસ્તો, તમે પણ મારી સાથે અભિનય ગીત કરવા તૈયાર છો ને? તો હું જેવો અભિનય કરું એવો તમારે ત્યાં બેઠા બેઠા અભિનય કરવાનો છે અને મારી સાથે આ ગીતને પણ ગાવાનું છે, બરાબર? અને મારી સાથે રહેલા નીલમબેન જે છે તે પણ આપણી સાથે ગીત ગાશે. તો ચાલો અભિનય ગીત કરવા તૈયાર છો ને? નાની મારી આંખ એ જોતી કાક કાક, એ તો કેવી અજબ જેવી વાત છે. નાની મારી આંખ એ જોતી કાક કાક, એ તો કેવી અજબ જેવી વાત છે. નાક મારું નાનું એ સૂંઘે ફૂલ મજાનું, એ તો કેવી અજબ જેવી વાત છે. નાક મારું નાનું તે સૂંઘે ફૂલ મજાનું, એ તો કેવી અજબ જેવી વાત છે. કાન મારા નાના એ સાંભળે દઈને ધ્યાન, એ તો કેવી અજબ જેવી વાત છે. કાન મારા નાના તે સાંભળે દઈ ધ્યાન, એ તો કેવી અજબ જેવી વાત છે. મોઢું મારું નાનું એ બોલે સારું સારું, એ તો કેવી અજબ જેવી વાત છે. મોઢું મારું નાનું તે બોલે સારું સારું, એ તો કેવી અજબ જેવી વાત છે. હાથ મારા નાના એ તાળી પાડે સાથ, એ તો કેવી અજબ જેવી વાત છે. હાથ મારા નાના તે તાળી પાડે સાથ, એ તો કેવી અજબ જેવી વાત છે. પગ મારા નાના એ ચાલે છાના માના, એ તો કેવી અજબ જેવી વાત છે. પગ મારા નાના તે ચાલે છાના માના, એ તો કેવી અજબ જેવી વાત છે. નાની મારી આંખ એ જોતી કાક કાક, એ તો કેવી અજબ જેવી વાત છે. નાની મારી આંખ તે જોતી કાક કાક, એ તો કેવી અજબ જેવી વાત છે. એ તો કેવી અજબ જેવી વાત છે. એ તો કેવી અજબ જેવી વાત છે. તો બાલ દોસ્તો, બાળગીત ગાવાની તમને મજા આવી ને? હા, તો તમે આ બાળગીત સરસ રીતે મારી સાથે ગાયા હશો અને સાંભળ્યું પણ છે. તો આપણે આજે જે બાળગીત ગાયું એ બાળગીતની અંદર શેની વાત કરવામાં આવી હતી? હા, આપણે જે ગીત ગાયા એ ગીતની અંદર જ આપણી આજની ભણવાની વાતો હતી. બોલો, તે કઈ વાતો હતી? હા, સરસ. જો પાછળથી અવાજ આવ્યો. આંખ, કાન, નાક, આપણા શરીરના અંગો વિશેની વાત હતી. તો આજે આપણા એકમમાં શરીરના અંગો તેના વિશે આપણે ભણવાનું છે. ચાલો, તો તમે ભણવા માટે તૈયાર છો ને? તો હું અહીં તમને
જે કાંઈ પણ ચિત્ર બતાવું તે તમારે મારી સાથે સમજવાનું છે અને જોવાનું છે, અને પછી બરાબર તમે યાદ રાખજો. પછી હું તમને તેમાંથી પ્રશ્નો પૂછીશ. તો ચાલો બધાનું ધ્યાન અહીં ટીવીની સ્ક્રીન પર. તો બાળ દોસ્તો, આજે આપણે સરસ મજાનું ગીત ગાવ્યું હતું. તો એ ગીત આપણે જે ગાયું હતું એ ગીતની અંદર આંખ વિશે વાત કરવામાં આવી હતી ને? હા, તો આ આંખનું ચિત્ર છે. દરેકે પોતાનો હાથ આંખ ઉપર લઈ જાઓ. સરસ. તો તમારે કેટલી આંખો છે જુઓ તો. હા, 2 આંખો. આપણી આંખો કેટલી છે? 2. તો આંખ શું કામ કરે છે? આંખ જોવાનું કામ કરે છે. તો તમને યાદ રહ્યું ને કે ભાઈ આંખો જોવાનું કામ કરે છે. તમે જોતા હશો કે તમે બધા અત્યારે ટીવી ઉપર જોઈ રહ્યા છો. ઘણા બાળકો મોબાઈલથી પણ જોતા હશો, બરાબર? તો આપણી આંખ છે તેના લીધે આપણે તે જોઈ શકીએ છીએ. તો આપણી આંખોને પણ આપણે સ્વચ્છ રાખવી જોઈએ. તેને પાણીથી વારંવાર ધોવી જોઈએ, બરાબર? હવે આપણે આગળનું ચિત્ર જોઈએ. અરે વાહ, તમે તો જોઈને તરત બોલવા લાગ્યા કે આ શાનું ચિત્ર છે? નાકનું. નાક શું કામ કરે? સૂંઘવાનું કામ કરે છે. આપણી આડોશ પાડોશમાં ક્યાંક બાજુમાં શીરો થતો હોય તો આપણને તરત જ સરસ મજાની સુગંધ આવે છે ને? તો આપણે આ સુગંધ શેના દ્વારા જાણી શકીએ છીએ? નાક દ્વારા. તો નાક સૂંઘવાનું કામ કરે છે. તમે ફૂલ હોય તો ફૂલને પણ સૂંઘતા હશો. પછી આજુબાજુમાં કોકના ઘેર રસોઈ થતી હોય તો પણ આપણે નાક દ્વારા જાણી શકીએ છીએ. હા, કેવું ખબર પડી ગઈ તમને? બરાબર? તો નાક સૂંઘવાનું કામ કરે છે. આ શેનું ચિત્ર છે? કાનનું. શેનું ચિત્ર છે? કાનનું. તો જુઓ તો આપણા બધાના કાન કેટલા છે? 2. બરાબર? તો કાન શું કામ કરે છે? કાન સાંભળવાનું કામ કરે છે, બરાબર? કાનના લીધે અત્યારે હાલ હું તમારી સાથે જે વાત કરી રહી છું તે તમે સાંભળી શકો છો. સરસ મજાના ગીતો સાંભળી શકો છો. સરસ મજાની વાર્તાઓ સાંભળી શકો છો, બરાબર ને? તો આ કાન સાંભળવાનું કામ કરે છે. આ શાનું ચિત્ર છે બાળ દોસ્તો? મોંનું. હા, તો મોઢામાં તમે જુઓ, આપણું મોઢું છે તો મોઢું ખોલીએ તો એમાં દાંત રહેલા છે, જીભ આવેલી છે, બરાબર ને? તમે બધા રોજ સવારે ઉઠીને પોતાના દાંત સાફ કરતા હશો. દાંત સાફ કરો છો ને? બધા જ બાળકો દાંતની સફાઈ કરતા હશે. તો આ મોં છે, આ મોં શું કામ કરે? બોલવાનું કામ કરે છે. પછી મોં ખાવાનું કામ કરે છે. આપણને ભૂખ લાગે તરત જ આપણે રમતા રમતા પણ મોંમાં ખાવાનું નાખી દઈએ છીએ અને સરસ મજાનું આપણે બોલીએ છીએ. એ શેના દ્વારા બોલીએ છીએ? મોં દ્વારા, બરાબર ને? આપણે બધાએ ગીત ગાયું તો એની અંદર પણ આવ્યું હતું ને, નાનું મોઢું મારું એ બોલે સારું સારું. યાદ આવ્યું ને તમને? હા, આ શાનું ચિત્ર છે? હાથનું. તો જો તમારા બધાના હાથ કેટલા છે? લો ભાઈ, જયભાઈએ તો ઝડપથી જવાબ આપ્યો. કેટલા હાથ છે? 2. હવે આપણા 2 હાથ છે તો 2 હાથમાં આપણી આંગળીઓ 2 હાથની કેટલી છે? તો પહેલા આપણે 1 હાથની આંગળીઓ જોઈએ. તો 1 હાથમાં 1, 2, 3, 4, 5 અને બીજા હાથની આંગળી 1, 2, 3, 4 ને 5. આમ બંને હાથ ભેગા થાય તો બંને હાથની આંગળીઓ કુલ 10 થાય. કેટલી થાય? 10. તો બાળ દોસ્તો, આ હાથ છે એ હાથ શું કામ કરે? તાળી પાડવાનું, વસ્તુ પકડવાનું, વાસણ ઘસવાનું, લખવાનું, આવું અનેક કામ કરે છે, બરાબર ને? આપણે હાથની મદદથી શાક કાપીએ છીએ, કપડાં ધોઈએ છીએ ને? તો તમને ખ્યાલ આવે ને કે હાથ શું શું કામ કરે? હવે બાળ મિત્રો, તમને એમ થતું હશે કે આ શાનું ચિત્ર છે? તો આ પણ હાથનું ચિત્ર છે, પણ આપણા જે હાથ છે
એ હાથના પણ ભાગ આવેલા છે. તો આ ભાગને ખભો કહેવાય, આપણા હાથના આ ભાગને કોણી કહેવાય, આ ભાગને કાંડું કહેવાય અને આ તેની આંગળીઓ છે. યાદ રહ્યું ને તમને? ફરીથી આપણા હાથના જે ભાગ છે તો હાથના આ ભાગને ખભો, આને કોણી કહેવાય, ત્યારબાદ આને કાંડું કહેવાય અને આને આંગળીઓ કહેવાય. હવે બાળ દોસ્તો, આ શાનું ચિત્ર છે? પગનું. બરાબર. તો આપણા બધાના પગ કેટલા છે? 2. કેટલા પગ છે? 2. તો આ પગ જે છે તો એ પગ આપણું શું કામ કરે? તો પગ ચાલવાનું કામ કરે છે. પછી એ સિવાય પગ શું કામ કરે? કૂદવાનું, રમવાનું, નાચવાનું. બરાબર. અને ઝડપથી દોડવું હોય તો આપણે પગના લીધે કેવા ઝડપથી દોડી શકીએ છીએ? તો તમને યાદ રહ્યું ને કે પગ ચાલવાનું કામ કરે છે. હવે તમે જ્યારે બહાર રમવા જાઓ અને રમીને આવો ત્યારે આપણે તરત જ આપણા હાથ અને પગ સરસ મજાના સાબુથી ધોવા જોઈએ. એટલે કે આપણા હાથ અને પગને પણ સ્વચ્છ રાખવા જોઈએ. પછી જ આપણે ઘરમાં આવવું જોઈએ, જેથી આપણા હાથમાં કે પગમાં કોઈ જીવાણુ ચોટ્યા હોય તો તરત જ શું થઈ જાય? સાફ થઈ જાય. એટલે તમે જોજો, અત્યારે કોરોના સમયમાં રોજ કહેવામાં આવે છે કે ભાઈ તમારા હાથને ચોખ્ખા રાખો. કહેવામાં આવે છે ને, વારંવાર હાથને સાબુથી ધોઈ નાખો. તો બાળ દોસ્તો, આ જ રીતે આપણે જ્યારે બહાર રમવા જઈએ અથવા જમવાનું હોય તો એ પહેલાં આપણે હાથ અને પગને સરસ મજાના સ્વચ્છ કરીને પછી જ આપણે ખાવું જોઈએ. હવે એવું કરશો ને તમે? હા, ઘણા બાળ દોસ્તો તો કરતા જ હશે. બરાબર. અને ઘણા તો રમીને આવીને ફટાફટ ખાવા પણ બેસતા હશે. પણ આપણે તે શીખવાનું છે કે સૌથી પહેલાં આપણે હાથ પગને ચોખ્ખા સાફ કરવા જોઈએ. બાળ મિત્રો, આ પણ પગનું ચિત્ર છે. તો જે રીતે આપણે જોયું કે ભાઈ હાથના ભાગ છે એ રીતે આપણા પગના પણ ભાગ આવેલા છે. જેમ કે પગનો આ ભાગ છે તેને ઘૂંટણ કહેવાય. શું કહેવાય? ઘૂંટણ. અને પગના આ ભાગને પાની. શું કહેવાય? પાની. ઘણા લોકો એને એડી પણ કહેતા હોય છે. શું કહેતા હોય છે? એડી. તો તમને ખબર પડી ને કે આપણા આ પગના ભાગો છે. તો બાળ દોસ્તો, આપણે જોયું કે ભાઈ શરીરના અંગો કયા કયા છે. હવે હું તમને તે ફરીથી સમજાવું. તો તમારે બધાએ મારી જેમ જ એ રીતે સમજવાનું છે. તો આપણા શરીરના મુખ્ય 2 ભાગ છે, એક માથું અને બીજું ધડ. માથાના ભાગમાં પણ આપણા અંગો આવેલા છે. ચલો હવે વિચારો તો કે માથાના ભાગમાં કયા કયા અંગો આવેલા છે? તો મારી સાથે તમારે બોલવાનું છે. આંખ, કાન, નાક અને મોં. તો આ અંગો છે તે માથાના ભાગના છે. માથાથી નીચેનો ભાગ એટલે કે ધડ. ધડના ભાગમાં આપણા કયા અંગો આવેલા છે? તો ડોક. તમે બધા મારી સાથે બોલો છો ને? ડોક, છાતી, પેટ અને હાથ પગ. આ આપણા ધડના ભાગો છે. હવે બાળ દોસ્તો, આપણા હાથના ભાગની વાત કરીએ. આપણો જે હાથ છે તો એ હાથમાં પણ અહીં ખભો, કોણી, કાંડું અને આંગળીઓ આ આપણા હાથના ભાગ છે. એ જ રીતે આપણે પગના ભાગમાં પણ જોયું. આપણે ચિત્રમાં જોયું હતું ને કે પગના ભાગમાં પણ ઘૂંટણ અને પાની આવેલા છે. તો હવે તમને બરાબર ખ્યાલ આવી ગયો ને કે આપણું જે આ શરીર છે તો આ શરીરના અંગોના નામ શું છે, તે શરીરના અંગો શું શું કામ કરે છે, પછી તે કામ કરે છે તો આપણે આ શરીરના અંગોને સરસ મજાના સાફ રાખવા જોઈએ. ખ્યાલ આવી ગયો ને બરાબર? તો ચાલો, હવે તમે કેટલું ધ્યાન આપ્યું છે? હવે હું તમને પ્રશ્ન પૂછીશ. ચલો, પ્રશ્નનો જવાબ આપવા તૈયાર છો ને? અરે વાહ! તો બધાનું ધ્યાન ટીવીની સ્ક્રીન પર અહીં લખેલું છે કે શરીરના અંગો. બરાબર ને? ચાલો બાળ મિત્રો, મને કહો તો આ શાનું ચિત્ર છે? અરે વાહ! કે આ આંખનું ચિત્ર છે. સરસ. હવે આંખ શું કામ કરે? કોણ બોલશે? હા, આંખ જોવાનું કામ કરે છે. અરે, આ શાનું ચિત્ર આવ્યું ભાઈ? સરસ, કાનનું.
હવે કાન શું કામ કરે? મેં કહ્યું હતું ને. ચાલો તમે બોલો. સરસ. કાન સાંભળવાનું કામ કરે છે. આ શાનું ચિત્ર છે? સરસ. નાકનું. નાક શું કામ કરે? લો, સુહાની બેને જવાબ આપી દીધો. નાક સૂંઘવાનું કામ કરે છે. આ શાનું ચિત્ર છે? મોંનું. તો મોં શું કામ કરે છે? હા, મોં બોલવાનું અને ખાવાનું કામ કરે છે. ચલો કહો તો આ શાનું ચિત્ર છે? હા, હાથનું. ચલો આપણા હાથ કેટલા છે? 2. સરસ. અને આપણા હાથની આંગળીઓ કેટલી છે? બંને હાથની ભેગી કરીને કેટલી આંગળીઓ થાય? 10. તો મને કહો, હાથ શું કામ કરે? હા, તાળી પાડવાનું, પછી લખવાનું. હાથ કામ કરે ને? સરસ. આ શાનું ચિત્ર છે? ચલો બોલો ઓમભાઈ. પગનું. તો પગ શું કામ કરે? અરે વાહ, પાછળથી જવાબ મળ્યો. પગ ચાલવાનું કામ કરે છે. પછી સરસ. પગ દોડવાનું કામ કરે છે. પછી એ સિવાય સરસ. પગ કૂદવાનું કામ કરે છે. બહુ સરસ. ચાલો પછી આ આપણા હાથના ભાગોના નામ તમારે કહેવાના છે. આ જે ચિત્ર છે તેમાં તમારે મને હાથના ભાગોના નામ કહેવાના છે. તો હાથના આ ભાગને શું કહેવાય? ખભો. શું કહેવાય? ખભો. પછી આને શું કહેવાય? બોલો બોલો, વિચારો. કોણી. શું કહેવાય? કોણી. પછી આ ભાગને સરસ કાંડું. શું કહેવાય? કાંડું. અને આ ભાગને આંગળીઓ. શું કહેવાય ભાઈ? આંગળીઓ. પછી આ શાનું ચિત્ર છે? પગનું. લો, તમે તો બહુ ઝડપથી જવાબ આપો છો. પગના આ ભાગને શું કહેવાય ભાઈ? મેં કહ્યું હતું. ચલો તમને હું વિચારવાનો સમય આપું છું. કોને જલ્દીથી યાદ આવે છે? સરસ. ઘૂંટણ. શું કહેવાય આને? ઘૂંટણ. અને આ ભાગને પાની. શું કહેવાય? પાની. તો બાલ દોસ્તો, તમે તો ખૂબ ઝડપથી સરસ મજાનો જવાબ આપ્યો. તો બાલ દોસ્તો, તમને ખ્યાલ તો આવી જ ગયો કે આપણા શરીરના ભાગ કેટલા છે, આપણા શરીરના અંગો કયા કયા કામ કરે છે. ખ્યાલ આવી ગયો ને તમને? ખૂબ મજા પડી, બરાબર ને? અને તમે સરસ મજાના મને જવાબ પણ આપ્યા. હવે આજે હું તમને એક રમત રમાડું. તમારે બધાને રમત રમવી છે ને? હા, ભલે તમે બધા ઘરે બેઠા છો, પણ ઘરે બેસીને પણ આ રમત તમે રમી શકો છો. ચાલો, તમે રમત રમવા તૈયાર છો ને બધા? બહુ સરસ. હવે તમને એમ થતું હશે કે બેન, આ રમત કઈ રીતે રમાય? તો બાલ મિત્રો, તમે આ રમત તમારા ઘરમાં પણ રમી શકો છો. તમારા ઘરમાં તમારા મોટા ભાઈ બહેન કે નાના ભાઈ બહેન હોય તો એમને ભેગા કરીને પણ તમે આ રમત રમી શકો છો. તો હું તમને આ રમત રમાડીને બતાવું કે આ રમત કઈ રીતે રમાય. ચાલો, તૈયાર છો ને આ રમત રમવા? તો તમારે ત્યાં બેઠા બેઠા પણ આ રમત રમવાની છે. ચાલો. તો બાલ દોસ્તો, આપણી જે રમત છે એ રમતનું નામ છે રાજા કહે. તો હવે હું અહીં તમારા જેવી જ એક નાની બાળકી છે, એનું નામ વેદી છે. તો હું આજે એને તે રમત રમાડીશ અને તમારે ત્યાં બેઠા બેઠા એ રમત રમવાની છે. અને પછી તમારે આ રમત તમારા ઘરમાં તમારા ભાઈ બહેન સાથે પણ રમવાની છે. ચાલો, હવે આ રાજા કહે રમત છે એમાં આ વેદીબેન કઈ રીતે રમે છે તે આપણે જોઈશું. તો તમે બધા પણ તૈયાર ત્યાં છો ને રમત રમવા માટે? ચાલો. રાજા કહે હાથ ઉપર. રાજા કહે હાથ આંખ ઉપર. રાજા કહે હાથ કાન ઉપર. નાક ઉપર. જો વેદીબેને નાક ઉપર હાથ લીધો નહીં. તમને ખબર પડી એમણે કેમ નાક ઉપર હાથ ન લીધો? કારણ કે મેં રાજા કહે એ કીધું નહીં, એટલે તેણે પોતાનો હાથ કાન ઉપર જ રાખ્યો. તો
તો તમારે આ રીતે રમત રમવાની છે. હજુ પણ આપણે તે રમત આગળ રમીએ. ચલો, રાજા કહે, હાથ તમારા સામે. રાજા કહે, હાથ મોં ઉપર. રાજા કહે, હાથ ડોક ઉપર. રાજા કહે, હાથ ઉપર, સામે. લો, વેદીબેન તો સરસ રમત રમી રહ્યા છે. બરાબર. તો તેમણે પોતાના હાથ સામે લીધા નહીં, અને જો તે હાથ સામે લે તો શું થઈ જાય? રમતમાંથી આઉટ. તો તમે આવી રમત રમશો ને? તો બાળ દોસ્તો, તમને રમત જોવાની મજા આવી ને? હા, અને તમે પણ ત્યાં રમત રમતા હશો. તો રાજા કહે, આ રમત તમે ઘરમાં પણ રમી શકો છો. તો તમે આવા તમારા શરીરના અંગો કહી અને આ રમત રમી શકો છો. અને વાલી મિત્રો, તમે પણ બાળકો શરીરના અંગો વધુ સારી રીતે જાણે તે માટે ઘરે જ્યારે તમને સમય મળે તો બાળક સાથે આવી નાનકડી રમત રમાડી અને તેને શરીરના અંગો વિશે તમે વધુ સારી રીતે એમને જણાવી શકો છો. તો બાળ મિત્રો, રમત રમવાની મજા આવી ને? તો બાળ દોસ્તો, તમે ઘરે તમારી નોટમાં અથવા તો આવા કોરા કાગળની અંદર સૌપ્રથમ પહેલાં તમારા હાથનો પંજો મૂકવાનો. પણ હાથનો પંજો મૂકો ત્યારે તમારી આંગળીઓ ખુલ્લી રાખવાની. બરાબર ને? હવે આપણે શું કરીશું? એક પેન્સિલ લઈશું. પેન્સિલની મદદથી આપણે આપણા હાથનો પંજો દોરવાનો છે. જો તે હું તમને દોરી બતાવું. તો તમારે તમારી આંગળીઓની ફરતે આ જ રીતે પંજો દોરવાનો છે. જો મારા હાથનો પંજો તૈયાર થઈ ગયો. જોયો ને તમે? તો તમારે તમારા ગૃહકાર્યમાં આ રીતે નોટમાં અથવા તો કાગળમાં આવો પંજો દોરવાનો છે. મજા આવશે ને તમને પંજો દોરવાની? હા, અને આ પંજો દોરાઈ જાય એટલે તમારે જ્યારે પણ શાળા ખુલે એટલે તમારી નોટ અથવા કાગળ તમારા શિક્ષકને બતાવજો, જેથી તેઓ જાણી શકે કે બાળકો ઘરે રહીને પણ આવી સરસ મજાની પ્રવૃત્તિ કરતા હતા. તો તમે બધા હાથનો આવો પંજો દોરશો ને? સરસ. તો બાળ દોસ્તો, આજે તમને મજા આવી ને? આ ગીતને પણ ગાવાનું છે. બાળ દોસ્તો, અહીં આ એક રેલગાડીનું ચિત્ર આપેલું છે. તેની નીચે માણસના 2 પગ અને તેની બાજુમાં રેલગાડીના પૈડાનું ચિત્ર છે. તેની નીચે પેટ અને બાજુમાં એન્જિનનું ચિત્ર છે. અને સૌથી નીચે દીકરીને ભોજન કરાવતી માતાનું ચિત્ર છે. આ ચિત્રો પરથી શું સમજાય છે? પગ અને પૈડાના ચિત્ર પરથી એવું સમજાય છે કે જેમ આપણને ચાલવા માટે પગની જરૂર પડે છે, તેમ રેલગાડીને ચાલવા માટે પૈડાની જરૂર પડે છે. પેટ અને એન્જિન તથા દીકરીને ભોજન કરાવતી માતાના ચિત્રો દ્વારા સમજાય છે કે જેમ શરીરને ચલાવવા માટે વિવિધ ખોરાકની જરૂર પડે છે, તેમ એન્જિનને ચલાવવા માટે કોલસાની જરૂર પડે છે. ટૂંકમાં કહીએ તો આપણી શરીરરૂપી રેલગાડીના પૈડા એ આપણા પગ છે અને પેટ તેનું એન્જિન છે. આપણી શરીરરૂપી આ રેલગાડીને દોડતી રાખવા માટે પૌષ્ટિક ખોરાકની જરૂર પડે છે, જેવા કે દૂધ, અનાજ, ફળો, શાકભાજી વગેરે. તો ચાલો આપણે આ શરીરરૂપી રેલગાડી ઉપરનું એક ગીત સાંભળીએ.
પૈડા છે, પેટ એનું એન્જિન છે, રોજ સવારે ઉપડે છે, રોજ સવારે ઉપડે છે, બક 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 બક. રસોડું પહેલું સ્ટેશન છે, સિસોટી ત્યાં વગાડે છે. રસોડું પહેલું સ્ટેશન છે, સિસોટી ત્યાં વગાડે છે. મમ્મી સ્ટેશન માસ્ટર છે, નાસ્તાનું સિગ્નલ આપે છે. મમ્મી સ્ટેશન માસ્ટર છે, નાસ્તાનું સિગ્નલ આપે છે. એન્જિનમાં ઢેબરા નાખો રે, એન્જિનમાં દૂધ ભરો રે, ઘડિયાળમાં ડંકો વાગ્યો રે, નિશાળ ભણી ભાગો રે, બક 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 બક. આજે તમને સરસ મજાનું બાળગીત સાંભળ્યું, શરીરના ભાગો વિશે તમે જાણ્યું. તો ચાલો આવા જ નવા નવા ગીતો સાથે આપણે ફરી મળીશું.